નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ પર હું હિરેન નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 10 ના નાના નાના વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમે મજામાં જ છો અને આજે તમારી મજાને હજી પણ બરકરાર કરવા માટે, હજી પણ શાનદાર, મજેદાર, જોરદાર કરવા માટે હું તમારા માટે લઈને આવ્યો છું આજે ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ, કે જે તમારી બોર્ડ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે 10 માર્કની અંદર પૂછાવાનું છે. અરે બોર્ડ પરીક્ષામાં તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ તમારી હમણાં પ્રથમ પરીક્ષા આવશે, ત્યાર પછી દ્વિતીય પરીક્ષા આવશે. આ બધાની જ અંદર છે એ દીકરાઓ મિનિમમ છે ને 20 માર્કનું પૂછાઈ શકે એવું આ ચેપ્ટર છે, પણ બોર્ડ પરીક્ષામાં 10 માર્કનું પૂછાઈ શકે. બરોબર? તો ખાસમ ખાસ દીકરાઓ તમારે લોકોએ આજે આ જે ચેપ્ટર છે એની અંદરનો એક ટોપિક આપણે ભણવાનો છે કે જે સૌથી વધારેમાં વધારે મોસ્ટ આઈએમપી છે, જે છોકરાઓને ઘણી વખત સ્કૂલની અંદર, ટ્યુશન ક્લાસની અંદર સમજાવવામાં બહુ જ તકલીફ પડતી હોય છે. અને એ ટોપિક છે આપણો 13.1.1, જેનું નામ છે આહાર શૃંખલા તેમજ આહાર જાળ. અને એમાં આજે દીકરાઓ આપણે છે ને એક જબરદસ્ત ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ, અને જેનું નામ છે દીકરાઓ આહાર શૃંખલા. બરોબર? કે ભાઈ આહાર શૃંખલા એક્ઝેક્ટ શું છે એના વિશે એકદમ બેઝિક થી લઈને એડવાન્સ સુધી તમને કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. એકદમ જોરદાર, મજેદાર, શાનદાર કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. અને આ ટોપિક પરીક્ષામાં સૌથી વધારે 3 ગુણની અંદર, 4 ગુણની અંદર પૂછાતો એવો ટોપિક છે. તો ખાસમ ખાસ દીકરાઓ અંત સુધી વિડીયો જોવાનો છે, ક્યાંય પણ જવાનો નથી. આ નાનકડા એવા વિડીયોની અંદર હું તમને આખો કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ. કોનો? તો કે આહાર શૃંખલાનો, કે આહાર શૃંખલા શું છે, થિયરીમાં શું લખવું, કેવી રીતે એને સમજવું, આ બધી જ વસ્તુની વાત કરવાનો છું. બરોબર? પહેલા હું તમને ઓરલી સમજાવું કે એક્ઝેક્ટ આહાર શૃંખલા છે શું. જરાક વિચાર કરો ભાઈ કે આ દુનિયામાં જેટલા પણ સજીવો છે એ બધા સજીવોને શેની જરૂરિયાત પડે છે પોતાના જીવનને ટકાવી રાખવા માટે? તો કે સર, આ બધા સજીવોને છે ને ઉર્જાની જરૂરિયાત પડે છે, શક્તિની જરૂરિયાત પડે છે. કોઈ પણ સજીવ હોય, એ સૂક્ષ્મ સજીવ હોય કે પછી આપણી જેવા સજીવ હોય કે આપણી કરતા મોટા સજીવો હોય કે કોઈ પણ વનસ્પતિ હોય, બધા જ સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત પડે છે. આ તો આપણા મગજમાં એકદમ ઘૂસી ગયું છે. તો હવે પ્રશ્ન થાય બીજો આપણને કે આ ઉર્જા છે એ સજીવોને ક્યાંથી મળતી હશે? આ ઉર્જા છે એ સજીવોને ક્યાંથી મળતી હશે? તો દીકરાઓ, આ ઉર્જા છે ને એ સજીવોને ક્યાંથી મળે ખબર છે? આ ઉર્જા છે ને એ દીકરાઓ સજીવોને બીજા કોઈ સજીવને ખાઈને, બીજા કોઈ સજીવનો છે ખોરાક તરીકે ઉપયોગ કરીને શું થતું હોય છે, એને એ ઉર્જા મળતી હોય છે. તો સાધારણ તરીકે આપણે જોવા જઈએ ને તો આપણે એવું કહી શકીએ કે બધા જ સજીવો છે એ ખોરાક માટે બીજા સજીવો ઉપર આધાર રાખતા હોય છે, અને આ આધાર રાખીને જેની રચના કરે છે બસ એને જ શું કહેવાય? આહાર શૃંખલા કહેવાય. તમે કહેશો સર એકાદું ઉદાહરણ આપીને સમજાવો ને. હજી પરફેક્શન સાથે કન્સેપ્ટ ક્લિયર નથી થયો, હજી પરફેક્શન સાથે કન્સેપ્ટ ક્લિયર કરવો છે. તો દીકરાઓ ટેન્શન ના લો, હમણાં એક જ ઉદાહરણ એવું આપીશ ને એટલે તમારો કન્સેપ્ટ રપારપ થઈ જવાનો છે. તો જો ભાઈ, અહીંયા હું તમને એક ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણ હાલાકી તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે. શું દેખાય તમને અહીંયા શું દેખાય છે? તમે કહેશો કે સર અહીંયા મને છે ને એક ઘાસ દેખાય છે. આ શું છે સર? અહીંયા મને દેખાય છે ઘાસ. ઓકે, વેરી ગુડ. અહીંયા તમને ઘાસ દેખાય છે. દીકરાઓ, ઘાસ છે એ ઘાસને કોણ ખાય છે? તો કે અહીંયા તમને એક નાનકડું પ્રાણી બતાવ્યું છે જેનું નામ છે દીકરાઓ તીતી ઘોડો. શું છે? તીતી ઘોડો. શું છે દીકરાઓ? તીતી ઘોડો. આ તીતી ઘોડો છે એ ઘાસને ખાય છે. શું કામ ખાય છે? તો કે પોતાને જીવંત રહેવું છે, પોતાના શરીરને શક્તિ જોતી છે એટલા માટે. હવે બીજો પ્રશ્ન થાય કે આ જે તીતી ઘોડો છે એ તીતી ઘોડાને દીકરાઓ કોણ ખાય છે? તો કે આ છે તમારા જેવો દેડકો. તમારા જેવો દેડકો છે ભાઈ, તમારા જેવો દેડકો છે. એ દેડકો છે કોને ખાય છે? તો કે તીતી ઘોડાને ખાય છે. શું કામ ખાય છે? કારણ કે પોતાની ઉર્જાની જરૂરિયાત છે. દીકરાઓ, આ દેડકાને છે ને અહીંયા બેઠેલા આપણા સાપભાઈ, આ સાપભાઈ છે એ સાપભાઈ આ દેડકાને ખાય છે. શું કામ ખાય છે? પોતાની ઉર્જાની જરૂરિયાત છે. અરે ભાઈ, આ જે સાપ છે એને કોણ ખાય છે? તો કે દીકરાઓ આ બાઝભાઈ ખાય છે. આ બાઝભાઈ ખાય છે. શું કામ ખાય છે? કારણ કે સાપને ખાય તો એમાંથી એને ઉર્જા મળે. તો આ જે તમે જોઈ રહ્યા છો, દીકરાઓ, આ એક આહારની સાંકળ છે, આ એક આહાર શૃંખલા છે એમ કહેવાય. આ એક શું છે? આ એક શું છે દીકરાઓ? આ એક શું છે દીકરાઓ? તો કે આ એક દીકરાઓ આહાર શૃંખલા છે. શું છે આ? શું છે દીકરાઓ? એક પ્રકારની આહાર શૃંખલા છે. આહાર શૃંખલા છે
કે જે સંબંધ દર્શાવે છે શેનો? તો કે એક સજીવ છે એ આ સજીવને ખાય છે, આ સજીવ છે એ આ સજીવને ખાય છે, આ સજીવ છે એ આ સજીવને ખાય છે, આ સજીવ છે એ આ સજીવને ખાય છે. હજી પણ થોડાક હું તમને લોકોને એક્ઝામ્પલ આપું. હજી પણ તમને લોકોને દીકરાઓ આ જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલાને હજી પણ તમને થોડાક ઉદાહરણ આપું એટલે હમણાં જ તમારો કન્સેપ્ટ છે એકદમ જોરદાર ક્લિયર થઈ જશે. બરોબર, જોડાયેલા રહેજો, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો. જો ભાઈ અમે થોડીક થિયરી વાંચીએ એટલે હમણાં કન્સેપ્ટ ક્લિયર થાય તમારો. તો પહેલો મુદ્દો આપણને અહીંયા સમજાવવા માંગે છે. શું સમજાવવા માંગે છે? પહેલો મુદ્દો તો કે પહેલો મુદ્દો દીકરાઓ આપણને એવું કહે છે કે સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે. આ તો આપણે હમણાં જ સમજ્યા કે કોઈ પણ સજીવ હોય એ સજીવ પોતાની જે ખોરાકની જરૂરિયાત છે એ ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે એ કોની ઉપર આધાર રાખે છે? તો કે બીજા કોઈ સજીવ ઉપર આધાર રાખે છે. જેમ કે આપણી વાત કરીએ તો આપણે આપણો જે ખોરાક છે એની જરૂરિયાત પૂરી કરવી છે તો આપણે કોની ઉપર આધાર રાખીએ છીએ? જરાક ઇમેજિનેશન કરો તો તમે કહેશો કે સર આપણે આપણા ખોરાકની જરૂરિયાત જો પૂરી કરવી હોય ને તો આપણે છે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. સર આપણે જો માંસાહારી હોઈએ તો બીજા કોઈ પ્રાણી ઉપર આધાર રાખે છે. હવે હું તમને એમ કહું કે એ પ્રાણી કે વનસ્પતિ કોની ઉપર આધાર રાખતા હશે? તો સર એ જે પ્રાણી હશે એ બીજા કોઈ પ્રાણી ઉપર આધાર રાખતા હશે, બીજી કોઈ વનસ્પતિ ઉપર આધાર રાખતા હશે. વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશ અને પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતે ખોરાક બનાવે છે. તો બસ આ જ મુદ્દો હું તમને શીખવાડવા માંગુ છું કે સજીવો પોતાની ખોરાકની જરૂરિયાત માટે શું કરે છે? તો કે ઉર્જા એકબીજા પર આધાર રાખે છે. બીજો મુદ્દો કે સજીવો નિવસન તંત્રમાં પોષણ આધારિત શૃંખલા બનાવે છે અને તેને જ આપણે શું કહીએ છીએ? આહાર શૃંખલા અથવા તો પોષક શૃંખલા અથવા તો પોષણ શૃંખલા આપણે કહેતા હોઈએ છીએ. જો આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. હું શું કહેવા માંગુ છું કે સજીવો નિવસન તંત્રમાં, તે કોઈ પણ એક નિવસન તંત્ર હોય એ નિવસન તંત્રમાં પોષણ આધારિત શૃંખલા, પોષણ આધારિત સાંકળ, પોષણ આધારિત હરોળ બનાવે છે. કારણ કે કોઈ પણ સજીવ છે એક બીજા સજીવને ખાવાનો છે ને. જેમ કે અહીંયા તમે જુઓ, હમણાં જ આપણે ઉદાહરણ લીધું તે જ ઉદાહરણ સેમ ટુ સેમ લઉં છું. અહીંયા કોણ છે? તો કે અહીંયા છે ઘાસ. ઘાસને કોણ ખાય છે? તીતી ઘોડો. તીતી ઘોડાને કોણ ખાય છે? તો કે સર અહીંયા ખાય છે ઉંદેડો. ઉંદેડાને કોણ ખાય છે? સર અહીંયા ખાય છે સાપ. સાપને કોણ ખાય છે? સર અહીંયા ખાય છે બાજ. અને બાજનું છે એને કોઈ ખાઈ નથી શકતું એટલે મૃત્યુ પામશે, એનું વિઘટન થઈ જશે અને જમીનમાં દટાઈ જશે ભાઈ. તો આ શું છે દીકરા? આ શું છે? આ એક પોષણ આધારિત શૃંખલા છે. આ એક પોષણ આધારિત શૃંખલા છે કે જે એક નિવસન તંત્રમાં રહેલી છે. તો બસ આને શું કહેવાય? આહાર શૃંખલા અથવા તો પોષક શૃંખલા કહેવામાં આવે છે. અહીંયા જુઓ તો આ આની ઉપર આધાર રાખે છે, આની ઉપર આધાર રાખે છે, આની ઉપર આધાર રાખે છે, આની ઉપર આધાર રાખે છે. તો આજે આધાર એકબીજા ઉપર રાખે છે અને એટલા માટે શબ્દ આપ્યો પોષણ આધારિત શૃંખલા. પોષણ માટે છે એ એકબીજા ઉપર આધાર રાખે છે એટલે આ શું છે? પોષણ આધારિત શૃંખલા, જેને આપણે શું કહીએ છીએ? આહાર શૃંખલા અથવા તો પોષક શૃંખલા કહેતા હોઈએ છીએ. આગળ વાત કરીએ દીકરાઓ, ત્યાર પછી છે આહાર શૃંખલામાં તબક્કો, ચરણ કે કડીને પોષક સ્તર કહે છે. જો ભાઈ આ એક આહાર શૃંખલા તમે જુઓ છો. આહાર શૃંખલામાં તમને અહીં દેખાય છે ઘાસ, આ તમને દેખાય છે તીતી ઘોડો, આ તમને દેખાય છે દીકરા ઉંદર, આ તમને દેખાય છે સાપ, આ તમને દેખાય છે બાજ. તો આ જે તમે જોઈ રહ્યા છો કેટલા સ્તર છે? 1 2 3 4 5. આને તમે ચરણ કયો તો પણ ચાલે, આને તમે તબક્કો કયો તો પણ ચાલે, અને આને તમે કડી કયો તો પણ ચાલે. આહાર શૃંખલામાં જે સ્ટેપ છે એ સ્ટેપને તમે શું કહો છો? તો કે સ્ટેપને તમે કહો છો પોષક સ્તર. શું કહો છો તમે એને? શું કહો છો તમે એને? પોષક સ્તરો. શું કહો છો તમે એને? પોષક સ્તરો. શું કહો છો તમે એને? પોષક સ્તરો કહો છો. ઓકે, ક્લિયર છું? આ ઉદાહરણ સાથે જકડાયેલા રહેજો. આ ઉદાહરણમાં શું શીખવાડે છે, શું છે, જકડાયેલા રહેજો તો વધારે ખબર પડશે. આગળ વાત કરીએ કે આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા તો 4 પોષક સ્તરની હોય છે. ભાઈ કોઈ પણ આહાર શૃંખલા હોય એ સામાન્ય રીતે કાં તો 3 અને કાં તો 4 પોષક સ્તરની હોય. પણ સર અહીંયા તમે જુઓ 1 2 3 4 5 પોષક સ્તર છે. सर ये तो खोटा पड़ गया तुम्हारा, सर तुम खोटा पढ़ाते हो, पकड़े गए तुम खोटा पढ़ाते हो, तुम पकड़े गए नहीं भाई पकड़ाड़ो નથી, બરોબર જ છે. અહીંયા તમે જોશો દીકરાઓ તો આ સજીવ અને આ સજીવ, આ બંને સજીવને આપણે અત્યારે એક ચરણમાં માનીશું અથવા તો એક પોષક સ્તરમાં માનીશું. કેવી રીતે? કારણ કે જો આ સજીવ છે ને નાના માંસાહારી પ્રાણીને ખાય છે અને આ સજીવ પણ નાના માંસાહારી પ્રાણીને ખાય છે, બરોબર. એટલે આ અને આ ઉંદરડો અને આ સાપ, આ બંને કેવા થશે? તો કે એક પોષક સ્તરના સજીવો થશે. તો આ બંનેને એક પોષક સ્તર ગણો. કેટલા પોષક સ્તર ગણો? તો આ 1 આ 2 આ બંને થઈને 3 અને 1 4, તો થઈ જાય ને 4 પોષક સ્તર. તો કાં તો 3 અને કાં તો
4 પોષક સ્તરોની શું હોય છે તો કે આહાર શૃંખલા હોય છે. દીકરાઓ મજા આવે છે? કન્સેપ્ટ ક્લિયર થાય છે? દીકરાઓ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ટોપિક કેવો લાગે છે. તમારા એક એક વસ્તુઓ હું તમને સમજાવું છું એ તમને ડિટેલની અંદર એકદમ કન્સેપ્ટ ક્લિયરની અંદર સમજાય છે કે નહીં મને સમજાવજો. દીકરાઓ આવી જ રીતે અમે છે ને આવી જ રીતે દીકરાઓ અમે ભણાવ્યા છે, વિદ્યાર્થીઓને આવી રીતે જ અમે ભણાવ્યા છે અને આવી રીતે જ ભણાવીને છે ને એ વિદ્યાર્થીઓને અમે ટોપર બનાવ્યા છે. આ તો ગયા વર્ષના ટોપરો છે, ખાલી એટલા નથી. આ તો ફ્રેમ નાની છે એટલે એટલા અહીંયા દેખાય છે તમને. આ 2025ના ટોપરો છે. આવા તો મેની મોર્સ અહીંયા લખ્યું છે, ઘણા બધા ટોપર્સ છે, બરોબર. અને જે પોતે અમારી પાસે વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર દીકરાઓ ટોપર બેચ આપણે લોન્ચ કરી છે. દર વર્ષે સતત 5 વર્ષથી છે એ આપણે ટોપર બેચ લોન્ચ કરીએ છીએ અને એ ટોપર બેચની અંદર વિદ્યાર્થી પોતે જોડાય છે અને જોડાઈને 100% જોરદાર, મજેદાર, શાનદાર રિઝલ્ટ પોતે લાવે છે. અને એ રિઝલ્ટ છે ને એ દીકરાઓ ટોપર બેચના કારણે આવે છે. અહીંયા તમે યુટ્યુબ ઉપર અત્યારે અમારા લેક્ચરો જુઓ છો તો એ અમુક ટોપિક જ આવે છે, સંપૂર્ણ સિલેબસ નથી આવતો. પણ તમારે જો અમારી પાસે તમને લાગે છે કે નહીં હિરેન સર જે વિજ્ઞાન ભણાવે છે એ ચાકા જેવું ભણાવે છે, જોરદાર ભણાવે છે, શાનદાર ભણાવે છે, તો તમારે આખો સિલેબસ જો ભણવો હોય તો દીકરાઓ વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર હું તમને આખો વિજ્ઞાનનો સિલેબસ ભણાવીશ. ઇવન હું તો ખરા પણ અંગ્રેજી પણ આખું ભણાવવામાં આવશે ધ્રુવીબેન દ્વારા, સામાજિક વિજ્ઞાન પણ તમને આખું ભણાવવામાં આવશે પાર્થ સર દ્વારા અને સાહિલ સર દ્વારા જબરદસ્ત છે. મેથેમેટિક્સ પણ ભણાવવામાં આવશે. તો જી હા, આજે જ તમે લોકો છે એ 99 44 45 400 પર કોલ કરો. જે પણ તમારે પૂછવું છે, સર બેચમાં કયા કયા ફીચર્સ છે, તો ગુજરાતની નંબર 1 ફેકલ્ટી તો છે જ, આ પહેલું ફીચર. બીજું લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, લેક્ચર નોટ્સ, ફ્રી એમસીક્યુ ટેસ્ટ સિરીઝ, રિવિઝન બેચ, હિસ્ટોરિકલ રિઝલ્ટ, આ બધું છે. ડિટેલમાં વાત કરવી છે, તમારે તમારા પેરેન્ટ્સ સાથે વાત કરાવી છે તો નંબર ઉપર કોલ કરો અને વિદ્યાર્થી મિત્રો એક વખત એડમિશન લઈ જુઓ. જો તમારું રિઝલ્ટ પરિવર્તન ના આવે અમે જે પ્રમાણે કહીએ પ્રમાણે તો તમે ક્યોય હારી જઈએ. તો ખાસ આ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે. ચાલો પાછા આપણે ટોપિક ઉપર આવીએ. તો મારે તમને આ વસ્તુની વાત કરવી હતી. જો અહીંયા બીજી મેં તમને 3 આહાર શૃંખલા બતાવી છે. હાલાકી આ તો સેમ જ છે પણ બીજી 2 આહાર શૃંખલા હું તમને બતાવું એટલે વધારે તમને આઈડિયા આવે. શું છે સર? તો કે અહીંયા તમે જુઓ, અહીંયા શું દેખાય તમને લોકોને? કોણ લીધું છે? કોણનો મતલબ થાય દીકરાઓ મકાઈ. આ મકાઈ છે એ મકાઈને કોણ ખાય છે? તો કે સર ઉંદર ખાય છે. ઉંદરને કોણ ખાય છે? તો કે સર ઘુવડ ખાય છે. તો જુઓ આ 3 પોષક સ્તરો છે. આ સર પોષક સ્તરો છે કારણ કે આને પોષક સ્તર કહેવાય, આને પોષક સ્તર કહેવાય, આને પોષક સ્તર કહેવાય. તો જુઓ 3 પોષક સ્તરની આહાર શૃંખલા થઈ, બરોબર. અહીંયા તમે જુઓ આ શું છે? સર ગાજર છે. ગાજરને કોણ ખાય છે? તો કે સર ઉંદર ખાય છે. ઉંદરને કોણ ખાય છે? તો કે સર શિયાળ ખાય છે. શિયાળને કોણ ખાય છે? તો કે સર હરણ તો નહીં પણ કોણ? સિંહ ખાય છે. તો અહીંયા તમે જુઓ તો અહીંયા 4 પોષક સ્તરની તેને આહાર શૃંખલા દેખાય છે. અહીંયા તમને 5 પોષક સ્તર દેખાય છે પણ છે નહીં. આ બંને કેવા છે? એક જ પોષક સ્તરના બનેલા છે. આ બંને ભેગા થઈને એક જ પોષક સ્તરના છે. એટલે ખાસ આપણે ધ્યાન રાખશું, બરોબર. ક્લિયર થયો? સમજ પડી? હવે આગળ એક મુદ્દો જોઈએ. આગળ આપણે મુદ્દો જોઈએ દીકરાઓ. શું લખ્યું છે? તો કે આહાર શૃંખલામાં સ્વયંપોષી અથવા તો ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર છે અને તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી ખોરાક સ્વરૂપે શું કરે છે? તો કે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. ભાઈ હંમેશા માટે કોઈ પણ આહાર શૃંખલા હોય દીકરાઓ, આ મુદ્દો સમજાવું છો ભાઈ. હંમેશા માટે કોઈ પણ આહાર શૃંખલા હોય, બરોબર. કોઈ પણ પ્રકારની દીકરાઓ આહાર શૃંખલા હોય, કોઈ પણ પ્રકારની દીકરાઓ આહાર શૃંખલા હોય. આ જે આહાર શૃંખલા છે, આ જે આહાર શૃંખલા છે દીકરાઓ, આ જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલાની અંદર યાદ એ રાખવાનું છે કે સર્વપ્રથમ કોણ હોય? સર્વપ્રથમ કોણ હોય? તો કે દીકરાઓ ઉત્પાદકો હોય. નહીં દેખાય તમને લોકોને? એક જ મિનિટ દીકરાઓ, એક જ મિનિટ. સર્વપ્રથમ કોણ હોય? એક મિનિટ દીકરાઓ, હું છે ને આ જરા કલરની પેન લઈ લઉં. સર્વપ્રથમ કોણ હોય દીકરાઓ? તો કે ઉત્પાદકો. પહેલું સ્ટેપ છે ને ઉત્પાદકોનું હોય. ફર્સ્ટ ઓફ ઓલ સર્વપ્રથમ જો કોઈ હોય ને આહાર શૃંખલામાં ઉત્પાદકો હોય. ઉત્પાદકો પછી કોણ હોય? ઉત્પાદકો એટલે વનસ્પતિઓ ભાઈ. ઉત્પાદકો એટલે કોઈ નહીં, કોણ? ઉત્પાદકો એટલે કોણ? તો કે વનસ્પતિઓ કે જેઓ પોતે શું કરે છે? જેઓ પોતે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ કરીને પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને એટલા માટે આહાર શૃંખલામાં પહેલું સ્થાન, ફર્સ્ટ સ્થાન કોનું હોય હંમેશા માટે? તો કે ફર્સ્ટ સ્થાન હંમેશા માટે આહાર શૃંખલામાં ઉત્પાદકોનું હોય. સેકન્ડ સ્ટેપ બીજું કોનું હોય? તો કે ભાઈ વનસ્પતિને કોણ ખાય? વનસ્પતિને કોણ ખાય? સર વનસ્પતિને શાકાહારી પ્રાણીઓ ખાય. તો દીકરાઓ બીજું અહીં જોવા જઈએ
તો જે શાકાહારીઓ છે, જેને આપણે આહાર શૃંખલામાં કહીએ છીએ પ્રાથમિક ઉપભોગીઓ. શું કહીએ છીએ? પ્રાથમિક ઉપભોગીઓ. તો આ જે પ્રાથમિક ઉપભોગીઓ છે એ ક્યાં હોય છે? તો કે દ્વિતીય પોષક સ્તરમાં હોય છે. એટલે કે જે બીજું પોષક સ્તર છે કે જેની અંદર આપણે કોને રાખશું દીકરા હંમેશા માટે? તો કે પ્રાથમિક ઉપભોગીઓ. પ્રાથમિક ઉપભોગીઓ. સર પ્રાથમિક ઉપભોગીઓ એટલે શું થાય? અરે ભાઈ સાદું સિમ્પલ, શાકાહારી પ્રાણીઓ. શાકાહારીઓ. બરોબર, ક્લિયર છે? તો બીજા પોષક સ્તરમાં કોણ છે? તો કે ભાઈ શાકાહારી પ્રાણીઓ. હંમેશા માટે આવું છું. કોઈ પણ આહાર શૃંખલા તમે લઈ લો બધેમાં આવું તમને જોવા મળે. હવે પ્રશ્ન થાય કે સાહેબ ત્રીજી આહાર શૃંખલામાં કોણ હોય સાહેબ? ઇટ મીન્સ કે ત્રીજું સ્તર આહાર શૃંખલામાં કોનું હોય? દીકરાઓ શાકાહારી પ્રાણીઓને કોણ ખાય? તો કે નાના માંસાહારી પ્રાણીઓ ખાય. આ જે નાના માંસાહારી પ્રાણીઓ છે જેને આપણે શું કહીએ છીએ? તો કે દ્વિતીય ઉપભોગીઓ કહીએ. જેને આપણે શું કહીએ? દ્વિતીય ઉપભોગીઓ કહીએ. તો સાદું સિમ્પલ જોવા જઈએ તો ત્રીજા સ્થાને કોનો વારો આવશે? કોનો આવશે વારો દીકરાઓ? તો કે દ્વિતીય ઉપભોગીઓ. કોનો વારો આવશે? દ્વિતીય ઉપભોગીઓ, કે જેનો જો આપણે કહેવા જઈએ ને તો શું કહેવાય? નાના માંસાહારીઓ. તો ત્રીજા પોષક સ્તરમાં કોણ હોય હંમેશા માટે? નાના માંસાહારી પ્રાણીઓ. હવે પ્રશ્ન થાય કે સર ચોથામાં કોણ હશે ભાઈ? ચોથામાં કોણ હશે? તો કે દીકરાઓ ચોથામાં મોટા માંસાહારી પ્રાણીઓ હશે, કે જેને આપણે શું કહીએ છીએ? તૃતીય ઉપભોગીઓ કહીએ છીએ. અને જેને આપણે ચોથા પોષક સ્તરમાં છે એ મૂકતા હોઈએ છીએ. તો દીકરાઓ જોવા જઈએ તો અહીંયા જોવા જઈએ તો ચોથું પોષક સ્તર ઇટ મીન્સ કે તૃતીય ઉપભોગીઓ આવશે ને ચોથા પોષક સ્તરમાં. હા, તો લખી નાખીએ તૃતીય ઉપભોગી, કે જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ મોટા માંસાહારીઓ કહીએ છીએ. તો આજે તમે જુઓ છો એ થઈ ગયું તમારું ચોથું પોષક સ્તર. તો આવી રીતે છે એ દીકરાઓ કોઈ પણ આહાર શૃંખલા હોય એની અંદર આવા પોષક સ્તરો આપણને જોવા મળે છે. બરોબર દીકરાઓ, ધોરણ 9 ની તૈયારી તો કરીએ છીએ, સોરી ધોરણ 10 ની તૈયારી તો કરીએ છીએ, 9 ની તૈયારી તો થઈ ગઈ કા, પરંતુ દીકરાઓ હજી પણ તમારે લોકોએ બેસ્ટ મટીરિયલ જોતું છે. ઓકે, હા ઊંધી સ્લાઇડ આવી ગઈ લાગે છે. બેસ્ટ મટીરિયલ દીકરાઓ તમારે જોતું છે. તો એ જે બેસ્ટ મટીરિયલ છે એ તમને લોકોને ક્યાં મળશે? તો કે દીકરાઓ આ બેસ્ટ મટીરિયલ છે એ તમને દીકરાઓ મળવાની છે યુથ અને સ્વયં પબ્લિકેશનનું યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયું છે, જેમાં ધોરણ 10 ના બધા જ વિષયોના, તમારા બધા જ જે વિષયો છે એ બધા જ વિષયોના જે બુક છે એ બુક અત્યારે અવેલેબલ છે. તમે એ પણ મગવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. અને સાથે સાથે દીકરાઓ ભવિષ્યવાણી છે એ ટેસ્ટ સિરીઝ પણ અત્યારે લાઈવ થઈ ચૂકી છે. આ બંને વસ્તુઓ તમે અત્યારે જ મગવી શકો છો, બરોબર, ઓર્ડર કરીને. ઓકે, તો આજે બસ અહીંયા સુધી રાખવું છે દીકરાઓ આપણે, કારણ કે આજે આપણો સમય એટલો પૂરો થઈ છે. મને આશા છે કે તમને આહાર શૃંખલા વિશે માહિતી ખબર પડી છે. આ તમે જાણી લીધી એટલે તમારા 3 થી 4 માર્ક તમારા ગીંજામાં આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.